તો અમદાવાદમાં જે ઘટના બની છે જો તેની વાત કરીએ, શિવરંજની વિસ્તારમાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો, જ્યાં એક કાર ચાલક કમલેશ તિવારીની પોલીસે ધરપકડ કરી છે। કમલેશ જમાલપુરની ટૂર ઓપરેટર કંપનીમાં ડ્રાઈવર તરીકેની ફરજ બજાવે છે। શિવરંજની વિસ્તારમાં બનેલી ઘટનાએ 2 વ્યક્તિના ભોગ લીધા છે, જેમાં 4 ઇજાગ્રસ્ત થયા છે તો 2ના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે। ઇજાગ્રસ્તોને વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મોડી રાત્રે શિવરંજની 4 રસ્તા પાસે બનેલી આ હિટ એન્ડ રનની ઘટનામાં ફૂટપાથ પર સૂતેલા લોકોને કચડીને આ ડ્રાઈવર ત્યાંથી ફરાર થવાની ફિરાકમાં હતો, પરંતુ ત્યાં લોકોએ ભેગા મળી તેને ઢોર માર માર્યો છે અને આખરે પોલીસે પણ તેની ધરપકડ કરી છે। કમલેશ જમાલપુરની ટૂર ઓપરેટર કંપનીમાં ડ્રાઈવર તરીકેનું કામ કરી રહ્યો હતો। અમદાવાદમાં રફતારના રાજાનું ફરી એકવાર કાળો કેર જોવા મળ્યો છે। સીસીટીવી કેમેરામાં પણ આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ કે મોડી રાત્રે કેવી રીતે ફૂટપાથ પર ગાડી ચાલી અને ત્યાં જે સૂતેલા લોકો હતા તેમના પર તેઓને કચડ્યા છે, જેમાં 2 વ્યક્તિના મૃત્યુ થયા છે। આજુબાજુ જે છે પેટ્રોલ પંપ છે, પછી આ મધુર છે, સ્ટેટ બેંક છે, આપણે શિવરંજની 4 રસ્તા પર કેમેરા લાગેલા છે। એ કેમેરા આધારે તપાસ કરીશું। એફએસએલ અત્યારે જગ્યા પર આવેલા છે, તો એમના ત્યાંથી અમે એમના સુપરવિઝનમાં નમૂના એકત્રિત કરીશું। અચ્છા સર, ટૂર જે કંપની છે કઈ છે એવું કંઈ જાણવા ના, હજુ નથી જાણવા। તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે। ફૂટપાથ પર સૂતેલા 6 લોકોને કચડવામાં આવ્યા હતા। કારની રફતારે 2 વ્યક્તિનો જીવ લીધો છે, જ્યારે અન્ય 4 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જેઓને વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે। આરોપી કમલેશની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે। આવો સાંભળીએ આ સમગ્ર ઘટના બાદ આરોપીનું શું કહેવું છે। बैठा हुआ था, हम डीजल भरा के वापस लौट रहे थे। लौट रहे थे, रास्ते में यू टर्न किया। मैंने कहा यहाँ नहीं, इस तरफ जाने का यूँ टर्न किया। बस मजदूर लोग सोए हुए थे जिसके ऊपर गाड़ी चढ़ गई, डिवाइडर पर चढ़ गई। ऐसा हुआ। और स्पीड में जा रहे थे, गाड़ी फास्ट थी है? गाड़ी कितनी स्पीड में थी? हम 40-50 में स्पीड हो गई, यू टर्न करके वापस जा रहे थे घर पे। नहीं, जिस तरह से एक्सीडेंट लग रहा है उसमें 40-50 की स्पीड तो लग रही नहीं थी। आप काफी क्या, या तो आपने ड्रिंक लिया था कमलेश ने, या उसके साथ में साथी जो ड्राइवर था, क्या किस तरह से आपको? ड्रिंक तो सब मैं बता नहीं सकता हूँ, इसने पिया नहीं पिया ऐसा कह नहीं सकता हूँ। શિવરંજનીમાં જે ઘટના બની છે તેને લઈને આરોપીનું શું કહેવું છે તે પણ આપણે સાંભળ્યું। શિવરંજની પાસે આ હિટ એન્ડ રનની ઘટના બની છે। મોડી રાત્રે ત્યાં સૂતેલા લોકો પર કાર ચાલકે પૂરી ઝડપે આવ્યા અને તેને રફતારથી 2નો જીવ પણ ગયો છે। સંવાદદાતા સંજય ટાંક અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। સંજય, ફરીથી એકવાર હિટ એન્ડ રનનો જે ઘટના સામે આવી છે, જેની અંદર 2 વ્યક્તિઓનો ભોગ લેવાયો છે, 2 વ્યક્તિના જીવ ગુમાવવામાં આવ્યા છે। સમગ્ર ઘટના કેવી રીતે બની હતી અને હાલ તેના શું પ્રત્યાઘાત પડ્યા છે? જી ચોક્કસ છે ખ્યાતિ। શિવરંજની 4 રસ્તા પાસે જે બંધ બીઆરટીએસ કોરિડોર જે આવેલો છે ત્યાંની જે ઘટના છે, મોડી રાત્રે આ ઘટના બની હતી, જ્યાં એક પરિવાર જે ત્યાં બંધ બીઆરટીએસ કોરિડોર છે ત્યાં રોડના સાઈડમાં સૂઈ રહ્યો હતો, ત્યારે આ જે કાર ચાલક છે તે પૂરપાટ ઝડપે કાર હંકારી હતી અને આ જે સૂતેલા પરિવાર પર કાર ચડી ગઈ હતી, જેમાં 6 લોકો ઈજા થઈ હતી, જેમાં 2 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે, જ્યારે 4 લોકો છે તે સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આ જે ઘટના બની ત્યારે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને જે કાર ચાલક છે તે ભાગી રહ્યો હતો તો તેને પકડી લીધો હતો અને તેને થોડો માર પણ સ્થાનિક લોકોએ માર્યો હતો। તેની કાર સાથે તેને પકડી રાખ્યો હતો અને ત્યારબાદ પોલીસ, સેટેલાઇટ પોલીસને જાણ કરી હતી। સેટેલાઇટ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આ જે કાર ચાલક જે છે તેને પકડી પાડ્યો છે। જે કાર ચાલક છે તેનું નામ કમલેશ તિવારી હોવાનું સામે આવ્યું છે। તેની સાથે એક અન્ય વ્યક્તિ હતો જેનું નામ બાબુ છે। આ બંને લોકો છે તે એક ટૂર ઓપરેટ કંપની છે, તેમાં જે બંને ડ્રાઈવર તરીકે નોકરી કરતા હોવાનું વિગત સામે આવી છે। કમલેશ છે તે રાજસ્થાનનો વતની હોવાની વિગતો સામે આવી રહી છે। આ ઉપરાંત સ્થાનિક લોકોએ જ્યારે પકડ્યો ત્યારે તે નશામાં ધૂત હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે। હાલ પોલીસે તેનો મેડિકલ તપાસ કરવામાં આવી છે, તેનો રિપોર્ટ આવે ત્યારબાદ ખ્યાલ આવશે કે તે નશામાં હતો કે કેમ। પોલીસે આ ઉપરાંત જે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી, તેમણે પણ ઝીણવટપૂર્વક તપાસ કરી છે। ખ્યાતિ। જી સંજય, માહિતી બદલ આપનો આભાર।